જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો. જય મા ગુજરાત. SN લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ બોલું છું. આજનો વિડીયો છે જીબી માટેનો, ગુજરાત વિદ્યુત બોર્ડ. હવે ખરેખર જુઓ તો શરમજનક વાત કહેવાય કે ગરીબમાં ગરીબ માણસોના આ લોકો કેવી રીતે શોષણ કરે છે. કે જ્યારે નવા મીટર નાખ્યા ત્યારે ધ્યાન આપ્યું નહીં. મીટર નાખ્યા પછી મહિનો થાય તો એને મીટર આપવું જોઈએ, લાઇટ બિલ આપવું જોઈએ. અને ડિજિટલ પોતાની જબરજસ્તીથી ઘણી જગ્યાએ નાખ્યા છે. ના ચાલે કે સરકારનો હુકમ છે એમ કરીને નાખ્યા છે. બધી જગ્યાએ દબાણ કર્યું છે. અમુક જગ્યાએ ભોળવાઈ નાખ્યા, ના ભોળાય એને દબાણ કર્યું. હવે નાખ્યા ને પછી મહિના પછી બિલ આવવું જોઈએ. ધ્યાન આપીને 2-3 મહિને બિલ આપે એવી આડેધડ જે 600-700 રૂપિયા આવતું હોય એની જગ્યાએ એને 3,000 રૂપિયા બિલ આવે મહિનાનું. 3 મહિનાનું બિલ આપણે માનો કે પહેલાં 2 મહિને બિલ આવતું હતું તો 2,000 રૂપિયા બિલ આવતું. અત્યારે એને 8,000 રૂપિયા બિલ આવે. તો એ માણસ ક્યાંથી ભરવાનો? અને એક સાથે 3 મહિના પછી બિલ આપે એમને. બિલ એ ના આપે, ડાયરેક્ટ કાપી નાખે ઓનલાઈન. ડિજિટલ થઈ ગયું એટલે ઓનલાઈન થઈ ગયું. ડાયરેક્ટ કાપી નાખે અને કાપે એટલે ઘરમાં અંધારું પડે એટલે ફોન કરતા કે તમે બિલ નહીં ભર્યું એટલે તમારું લાઇટ બિલ કાપી નાખ્યું. તો આવી રીતે કેવી રીતે થાય? આવો હુકમ આપે છે કોણ? આ લોકોને માર્ચ એન્ડિંગ કરીને બીજી ત્રીજી તારીખે લાઇટ બિલ લોકોને કાપી નાખે. તમે જુઓ, રેકોર્ડમાં તપાસ કરો. બીજી ત્રીજી ચોથી તારીખે કાપી નાખે. ક્યાંથી લાવે આગળ તારીખે પૈસા? ગરીબ માણસ ક્યાંથી લાવે એ તો બોલો. શરમ વગર ના હો. ગરીબ માણસને હેરાન કરો જ બેઠા છો તમે. બધા સ્લમ એરિયા હોય, હવે એ ક્યાંથી આ રીતે આટલો બધો પૈસો લાવે? ડાયરેક્ટ ઉનાળાના ટાઈમે તો મીટર કાપી નાખે લાઇટ બિલ. કેવી રીતે ચાલે? કનેક્શન ઉનાળામાં અત્યારે કાપી નાખે, કેવી રીતે ચાલે? રાહત પણ નહીં. પૂરા પૈસા ભરો, માર્ચ એન્ડિંગ ચાલે એમ કે. હવે પૂરા ક્યાંથી 6,000 લાવશે? તો આવું ભાજપ સરકાર કહે છે કે તમે આ રીતે ગરીબોને હેરાન કરો? હારા કોઈ શરમ વગરના કોઈ જાતનું સેન્સ જ નથી. હેરાન કરો જ બેઠા છો, બુદ્ધિ વગરના હો. થોડી માનવતા નથી તમારામાં? મફતમાં બિલ આપો છો, બિલ ભરતા નથી બધા. તો એ રીતે હેરાન કરો તમે. શરમ વગરના હો. કાયદેસર ફરિયાદ થશે. હું કઢાવું છું બધી માહિતી, ફરિયાદ કરીશ. થોડી તો શરમ રાખો, થોડી તો રાખો. આ રહો માજા મૂકી છે. તમને આવો કાયદો બતાવે છે સરકાર? છે તમારી જોડે એવો પરિપત્ર કે બીજી ત્રીજી ચોથી તારીખે કનેક્શન કાપવા, ગરીબોને હેરાન કરવા? તમને ખબર છે કેવી પરિસ્થિતિમાં રૂપિયા લઈને આવે? એ કોઈ 10% વ્યાજે લઈને આવે, કોઈ દાગીના ગીરવે મૂકીને આવે. શરમ નથી જ આવતી તમને? સીધું કનેક્શન કાપવા માંડો છો. આવું કેમ કરો તમે? માર્ચ એન્ડિંગ તો હજુ બહુ વાર છે. આજે 12 તારીખ થઈ. અત્યારે કાપો તો બરાબર, કોઈનો પગાર આવે તો ભરીએ દે. તમે ડાયરેક્ટ બીજી ત્રીજી ચોથી તારીખે કાપો તો ક્યાંથી લાવશે? અને આ તાપમાં રહેવાના એમને? નાના નાના છોકરાઓ હોય, બીમાર વૃદ્ધ માણસો હોય ઘરમાં. થોડી તો શરમ રાખો, થોડી તો રાખો. ઇજ્જત નહીં રહે, બિલકુલ રહેવા દેવાની કોઈની. ગરીબ માણસોને કેવી રીતે હેરાન કરો એ તો તમે જુઓ. કેટલી લાઈન અહીંયા પડાપડીને ભીડ. થોડી તો શરમ રાખવી જોઈએ કે નહીં? નથી ભરતા બધા બિલ? માર્ચ એન્ડિંગ કરીને બધાને પૂરેપૂરા પૈસા ભરાવો. શરમ વગર ના હો. હું માહિતી જોઉં છું, ક્યારે તમે કાપ્યું કનેક્શનની માહિતી માગું છું. આ ટ્રે કરું આજે હું કે જેના બિલ નહીં ભર્યા તમે કનેક્શન ક્યારે કાપ્યા છે એમ. 4 તારીખે ક્યાંથી 2-3 તારીખે તમે કનેક્શન કાપો? 4 તારીખે ક્યાંથી પૈસા લાવશે એ તો બોલો. વ્યાજે રૂપિયા 10% વ્યાજે લઈને રૂપિયા લાવે, કોઈ દાગીના ગીરે મૂકીને રૂપિયા લાવે. એ તમારા માટે શોભા દેશે? કુદરત માફ નહીં કરે. બિલ તો ભરે છે ને ગમે ત્યારે.
તમારું ક્યાંય બાકી છે અને તમે જમા નથી કરતા. નેતાઓના ને વક્તાઓના ને પ્રવક્તાઓના કેટલા બધા બાકી બોલે. કેમ કનેક્શન કાપતા નથી એમનું? બંબુ ચડી જાય ત્યાં, નોકરીથી ઘર ભેગા કરી નાખે. તો જ ના કાપો ને તમે. ખાલી કહી દીધું કે લાઇટ બિલ કાપજો, ના કાપે શું કરો? કંઈ નહીં તમારાથી થાય. ગરીબ માણસોને થાય જેમ કરવો એમ. ઘરમાં કેવી પરિસ્થિતિ તમે મોંઘવારીમાં જીવે તો વિચાર કરો.